નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને જાહેરાત, એટલે કે રોજબરોજની ચીજ વસ્તુઓના સતત વધી રહેલા ભાવોના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો ઘટાડો થવાની કોઈ સંકેત દેખાઈ રહી નથી। બીજી તરફ છેલ્લા એક મહિનાના 2 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના કારણે જનતાને મોંઘવારી બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો છે। આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે 1 ઓગસ્ટે દેશભરના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 ઓગસ્ટે પેટ્રોલના 3 રૂપિયા અને ડીઝલના 8.50 રૂપિયા સસ્તું થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, મહિલાઓને કરી 8,500ની માંગ, એટલે કે લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને 8,500 રૂપિયા આપવાની ગેરંટી આપી હતી અને કોંગ્રેસને ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા, જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે અને યુપીના લખનઉમાં કોંગ્રેસ કાર્યાલય પર મહિલાઓને ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગવા ઉમટી હતી। તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ મત આપો તો પૈસા મળશે અને કોંગ્રેસ માટે તેમને સમજાવવી મુશ્કેલી થઈ છે। તો બેંગ્લોરમાં પણ આવું થયું છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસોને 10,000ની સહાય, એટલે કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતોને, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાંથી ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયા સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો આટલા ખેડૂતોને 2,000નો હપ્તો બંધ, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાનો લાભ વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂતોને રજિસ્ટ્રેશન તૈયાર કરાઈ રહી છે, જેમાં એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોને રજિસ્ટ્રેશન તૈયારી કરવાની પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ જશે અને ડિસેમ્બરથી પીએમ કિસાન સન્માન નિધિ રકમ માત્ર એવા ખેડૂતોના ખાતામાં આવશે જેમણે ખેડૂતો રજિસ્ટ્રેશન હશે અને ખેડૂત રજિસ્ટ્રેશનમાં ખેડૂતો અને તેના પિતાનું નામ, તેમની માલિકીના તમામ ગાંઠા નંબર સહ એકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતોનો હિસ્સો, મોબાઈલ નંબર, આધાર નંબર અને કેવાયસી સહિતના તમામ વિગતો હશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો 70 લાખ ખેડૂતોને લોન માફ, એટલે કે મિત્રો તેલંગાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકમાંથી 6 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને કૃષિ લોન માફી યોજના 3 તબક્કા પૂર્ણ કરવામાં આવશે। તો તેમણે કહ્યું છે કે બીજી તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈ અંત સુધીમાં માફ કરવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કા 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટે માફ કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં સંબોધન મુખ્યમંત્રીએ કહ્યું છે કે 31,000 કરોડ રૂપિયા લોન માફી યોજના 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તેને ઓગસ્ટ સુધી પૂર્ણ થઈ જશે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો, ઓગસ્ટ મહિનાને વરસાદ ભૂકા કાઢશે, એટલે કે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આલેશ નક્ષત્ર પ્રવેશ કરશે, તો આલેશમાં નક્ષત્ર સૂર્યમાં આવશે એટલે કે વરસાદ યથાવત રહેશે। તેમણે વધુ કહ્યું છે કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે મિત્રો અને આ ઉપરાંત 6 ઓગસ્ટ મધ્યપ્રદેશ ભારે વરસાદ આવી શકે છે। ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ ઝાપટામાં આવી શકે છે।